નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ તેમજ વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ સેવામાં હાલમાં કાર્યરત છે અને નિવૃત્ત થયેલા છે તેવા કર્મચારીઓ 7મા પગાર પંચ અંતર્ગત પગાર ધોરણ અને પેન્શન મેળવી રહ્યા છે। મિત્રો, 7મો પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લઈ અને 31 ડિસેમ્બર 2025 સુધી લાગુ કરવામાં આવી છે, એટલે કે 10 વર્ષના સમયગાળા માટે આ 7મા પગાર પંચની ભલામણો પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને પગાર અને પેન્શન મળી રહ્યા છે। હવે મિત્રો, 1 જાન્યુઆરી 2026થી જ્યારે 8મા પગાર પંચને લાગુ કરવાનો સમયગાળો આવી ગયો છે, ત્યારે તમામ કર્મચારીઓ સરકાર સામે મીટ માંડીને બેઠા છે। તેમજ તમામ જે કેન્દ્ર સરકારના કર્મચારી તેમજ વિવિધ રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સો છે, તેમના મનમાં એક જ પ્રશ્ન છે કે આ વખતે સરકાર ફિટમેન્ટ ફેક્ટર શું આપશે અને કેટલું જે છે તે મિત્રો લઘુત્તમ પગાર વધન થશે, તેને લઈ અને મિત્રો હાલમાં ચર્ચાની ચાલી રહી છે। મિત્રો, તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર ધોરણ કેટલો કરી શકે છે, શું આવી શકે છે પ્લેટ લઘુત્તમ ફિટમેન્ટ ફેક્ટર, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં દેશમાં 7મું પગાર પંચ કાર્યરત છે। આગામી 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે મિત્રો લાગુ થઈ જશે અને 31 ડિસેમ્બર 2025ના રોજ 7મા પગાર પંચની ભલામણો પૂર્ણ થશે। 7મા પગાર પંચમાં જે છે તે લઘુત્તમ વેતન જે 6ઠ્ઠા પગાર પંચમાં 6,000 હતો, તેને વધારીને મિત્રો 18,000 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો, એટલે કે ફિટમેન્ટ ફેક્ટર 2.57 સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। કર્મચારી ગણ દ્વારા 3.68 ફિટમેન્ટ ફેક્ટર માગવામાં આવ્યું હતું। આ વખતે પણ કર્મચારી ગણ 3.68 ગણું જે છે તે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારી રહી છે, પરંતુ સરકાર લગભગ 2.86 ગણું ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારી શકે છે, એટલે કે હાલમાં જે કાર્યરત કર્મચારીઓ છે તેનો લઘુત્તમ જે ગ્રેડ પે છે મિત્રો, ઓછામાં ઓછો ગ્રેડ પે 1800 અને 18,000 રૂપિયા બેઝિક પગાર, તેમાં મિત્રો મસ્ત મોટો વધારો થઈ શકે છે, એટલે કે 3 ગણો વધારો થઈ શકે છે અને કર્મચારીઓનો લઘુત્તમ પગાર લગભગ 51,451 રૂપિયા સુધી થઈ શકે છે। તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે। તાજેતરમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાની એક ભેટ સરકાર દ્વારા આપવામાં આવી છે। દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરને લઈને એક નવું અપડેટ બહાર આવી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરે તો કર્મચારીઓનો ન્યૂનતમ પગાર લઘુત્તમ પગાર જે હાલમાં 18,000 રૂપિયા છે તે વધી અને 51,451 રૂપિયા થઈ જશે અને તેના વિશે આજે વિડીયોમાં વિગતવાર જાણીએ। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો આ ચર્ચાનો મુખ્ય વિષય ફિટમેન્ટ ફેક્ટર હતો, જેમાં મિત્રો તાજેતરમાં જ 8મા પગાર પંચને લઈને મિત્રો ચર્ચાઓ તેજ થઈ છે, જે કર્મચારીના પગાર અને પેન્શનના ફેરફારનો મુખ્ય આધાર છે। નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરી એટલે કે NCJCMના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ તાજેતરમાં સરકાર પાસે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી છે। શિવગોપાલ મિશ્રા કહે છે કે વર્તમાન મોંઘવારીને જોતા ફિટમેન્ટ ફેક્ટર વધારવું જરૂરી બની ગયું છે। તેનાથી કેન્દ્રીય કર્મચારીઓની આવકમાં સુધારો થશે અને તેમની ખરીદ શક્તિમાં વધારો થશે। ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર પગાર અને પેન્શનને સીધી અસર કરે છે, તેથી તે કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે। ફિટમેન્ટ ફેક્ટર પરિબળ શું છે તે શા માટે મહત્વપૂર્ણ છે? ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો એ ધોરણ છે જેની મદદથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં દર 10 વર્ષે સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવે છે। કર્મચારીઓની આવક વધારવા માટે આ મુખ્ય આધાર છે। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું, જેના કારણે લઘુત્તમ પગાર જે 7,000 રૂપિયા હતો તે વધીને 17,990 એટલે કે 18,000 રૂપિયા થઈ ગયો હતો। હવે 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.86 પર સૂચવવામાં આવી છે। જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો લઘુત્તમ પગાર 51,451 રૂપિયા સુધીનો થઈ શકે છે। આનો અર્થ એ છે કે કર્મચારીઓની આવકમાં મોટો વધારો થશે, જે તેમની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે। પગાર કેટલો વધશે? તો જો 8મા પગાર પંચમાં 2.86 ગણું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર જે હાલમાં 18,000 રૂપિયા છે તે વધીને 51,451 રૂપિયા થઈ શકે છે। મોંઘવારી અને જીવન નિર્વાહના વધતા ખર્ચને જોતા આ વધારો જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે। જોકે એવી કેટલીક અફવાઓ ચાલી રહી છે કે લઘુત્તમ પગાર 34,000 રૂપિયાથી લઈ અને 35,000 વચ્ચે પણ થઈ શકે છે, પરંતુ શિવગોપાલ મિશ્રાએ આ અહેવાલોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે એવી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી। તો 8મું પગાર પંચ ક્યારે બનશે? તો 8મા પગાર પંચને લઈને હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। જોકે એવું માનવામાં આવે છે કે તે 2026માં બની શકે છે અને કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને આ કમિશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મોંઘવારી અને જીવન નિર્માણના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર પગાર અને પેન્શનમાં યોગ્ય સુધારા કરશે કે કેમ તેના પર સૌની નજર છે। 7મા પગાર પંચના સુધારા પછી કર્મચારીઓની માંગણીઓ તીવ્ર બની છે અને તેઓ ઈચ્છે છે કે નવી ભલામણો તેમના જીવન ધોરણમાં સુધારો કરે। આમ મિત્રો, કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર 2.86 પ્રમાણે હાલમાં જે લઘુત્તમ પગાર 18,000 છે તે વધીને 51,451 રૂપિયા થઈ શકે છે। જોવાનું એ રહે છે કે શું સરકાર આગામી સમયમાં વજેરી 2025માં ફેબ્રુઆરીમાં 8મા પગાર પંચનું ગઠન કરે છે કે નહીં અને તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી તેને લાગુ કરવા માટે સરકાર સક્રિય છે કે નહીં, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।